ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે પરંપરાગત સંસ્કૃતિ પર યુનિફોર્મ સિવિલ કોડ એક તરાપ સમાન કાયદો છે। તેમણે વધુમાં કહ્યું છે કે આદિવાસી સમાજ અને માલધારી સમાજની સંસ્કૃતિ વિરુદ્ધ યુસીસી નો કાયદો છે અને જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં આદિવાસીની 27 સીટો પર ઘૂસી પણ નહીં શકે। ખાસ કરીને આ કાયદો ઈસાઈ શીખ મુસ્લિમ માટે પણ આ યુસીસી નો કાયદો અડચણરૂપ થવાનો છે। શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી, આવું સાંભળીએ। જો યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે। તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે। આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે, આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે। એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે। તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે। આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે, ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય। અમારા માલધારી સમાજ ને પણ આ અસર કરતું છે। એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેન જે કમિટીના આગેવાન છે, તમે કીધું એમને મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો। આજે દરેક સમાજની પોતાની એક સંસ્કૃતિ છે, દરેક સમાજ છે, આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા નહીં તો એક કોર્ટમાં કરોડો કેસ આવશે, ક્યાંથી તમે પૂરો થઈ શકશો? દરેક વસ્તુ છે એને માત્ર મતદાનની દ્રષ્ટિએ હિન્દુ મુસ્લિમ કરીને ના જોવાની હોય। ભાજપ વાળાઓને મારી વિનંતી છે કે કામ કરો, કામના નામે તમે મત માંગવાનો પ્રયાસ કરો। તમે ઉત્તરાખંડમાં કેટલા મહિના થયા ભાઈ? તમે યુનિફોર્મ સિવિલ કોડ અમિત શાહ કહેતા હતા બીજે દિવસે લાગુ થયા। આ બધું જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય। હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહી છે। એટલે 2026 પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર 2027। આ લખી લેજો, આ એમનો ધંધો છે। એમણે મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી, એમને બેરોજગારીથી કોઈ લેવા દેવા નથી, એમને સરકારી ભરતીઓ નથી કરવી, એમને ખેડૂતોને ભાવ નથી આપવા, એમણે ગરીબો વંચિતો શોષિતોને ન્યાય નથી આપવો, એમણે સરઘસો કાઢવા છે। એમણે તમે જુઓ કે વાવાઝોડું આવે કે પાણીની પૂર આવે તો આવા નગરો તરતા હોય, એની કોઈ પડી નથી। ભાજપના એક પણ નેતા મંત્રીમાં તાકાત નથી, આવડત નથી કે ગુજરાત ચલાવી શકે। એટલે આવા ગતકડા કરતા રહીએ એટલે એની ગાડી ચાલે। મારે ગુજરાતની જનતાને વિનંતી છે કે કોઈ ભ્રમિતમાં પડતા નહીં। યુનિફોર્મ સિવિલ કોડ છે એ દરેક આપણા જે સમાજો છે, પ્રજાપતિ સમાજો છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થાઓ આપણે ભારતીય સંસ્કૃતિમાં છે, નાની નાની જ્ઞાતિઓ છે તો એને પણ નડવાની છે। એટલે આ યુનિફોર્મ સિવિલ કોડનો અમે અભ્યાસ કરી અને આનો મજબૂતાઈથી અમે વિરોધ કરવાના છીએ જો આદિવાસી સમાજ સહિત અમારા સમાજોને નડતું હશે તો।